નમસ્કાર મિત્રો, જરા વિચારો, તમે જે શાળામાં ભણ્યા છો અથવા તમારું બાળક જે શાળામાં ભણી રહ્યું છે તે શાળા કાયમી ધોરણે બંધ થઈ જાય તો વિચારવા જેવી વાત છે ને. તાજેતરના સરકારી આંકડા મુજબ ગુજરાતમાં કેટલીક સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાઓ બંધ થઈ છે અથવા બીજી મોટી શાળાઓ સાથે મર્જ કરવામાં આવી છે. હવે અહીંયા જ ખરો સસ્પેન્સ શરૂ થાય છે. વાલીઓ અને શિક્ષકોના મનમાં એક મોટો સવાલ થાય છે કે જો શાળા જ બંધ થઈ ગઈ તો તે શાળાનું વયપત્રક એટલે કે જનરલ રજિસ્ટર જે બાળકના આખા જીવનનો પુરાવો છે તેનું શું થાય? જો ભવિષ્યમાં પાસપોર્ટ કઢાવવો હોય, સરકારી નોકરી માટે એલસી જોઈતું હોય તો એ ક્યાંથી મળશે? શું એ રેકોર્ડ કાયમ માટે ગાયબ થઈ જાય છે? ડરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે સરકારશ્રીનો એક એવો કાયદો છે જે તમારા બાળકના ભવિષ્યને 100% સુરક્ષિત રાખે છે. આજે આપણે એ સસ્પેન્સ પરથી પડદો ઉંચકીશું, તો વિડીયો પૂરો જોજો, કેમ કે આ માહિતી તમને આજીવન કામ લાગશે. મિત્રો, સૌથી પહેલા વાત કરીએ સરકારી પ્રાથમિક શાળાઓની. જ્યારે પણ કોઈ સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ ઓછી થઈ જાય છે કે શૂન્ય થઈ જાય ત્યારે સરકારશ્રી તે શાળાને બંધ નથી કરતી, પણ નજીકની મોટી શાળા સાથે મર્જ કરે છે. પણ સવાલ એ છે કે જૂની શાળાના રજિસ્ટરોનું શું થાય? શિક્ષણ વિભાગના નિયમ મુજબ આવી શાળાના તમામ કાયમી દસ્તાવેજો, ખાસ કરીને વયપત્રક એટલે કે જીઆર, ડેડ સ્ટોક રજિસ્ટર અને જૂની ફાઇલો તે શાળા જે પે સેન્ટર એટલે કે મુખ્ય કેન્દ્ર શાળા હેઠળ આવતી હોય ત્યાં કાયમી ધોરણે જમા કરી દેવામાં આવે છે. આ આખી પ્રક્રિયા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી સાહેબ એટલે કે ટીપીઓ સાહેબ શ્રીની સીધી દેખરેખ હેઠળ થાય છે. એટલે કે જો તમારી સરકારી શાળા બંધ પણ થઈ ગઈ હોય તો પણ તમારો રેકોર્ડ પે સેન્ટર શાળામાં આજે પણ સુરક્ષિત બેઠો છે. ને એકદમ પોઝિટિવ અને રાહતના અપડેટ. હવે આવીએ આપણે અસલી ટ્વિસ્ટ પર. ઘણા લોકોને એવું લાગે છે કે સરકારી શાળાનો રેકોર્ડ તો સરકારશ્રી બચાવે, પણ જો કોઈ પ્રાઇવેટ કે ખાનગી પ્રાથમિક શાળા બંધ થઈ જાય, કોઈ ટ્રસ્ટ બંધ થઈ જાય તો એ લોકો રજિસ્ટર ઘરે લઈ જાય અથવા પસ્તીમાં આપી દે? જો તમે આવું વિચારતા હો તો તમે તદ્દન ખોટા છો. મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો અને આરટી એક્ટ હેઠળ ખાનગી શાળાઓ માટે ખૂબ જ કડક કાયદો છે. જો કોઈ પ્રાઇવેટ શાળા બંધ થાય તો તેના સંચાલકો વયપત્રક પોતાની પાસે રાખી શકતા નથી. તેમણે શાળાનું અસલ વયપત્રક કાનૂની રીતે જે તે જિલ્લાના ડીપીઓ શ્રી સાહેબ એટલે કે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી સાહેબની કચેરી અથવા નગર શિક્ષણ સમિતિના શાસનાધિકારી શ્રીની ઓફિસમાં સત્તાવાર રીતે જમા કરાવવું જ પડે છે. જો કોઈ પ્રાઇવેટ સ્કૂલ આમાં બેદરકારી દાખવે તો તેમની સામે કાયદેસરનો ગુનો બને છે. એટલે કે શાળા ભલે પ્રાઇવેટ હોય પણ તમારો રેકોર્ડ સરકારી કસ્ટડીમાં કાયમ માટે અમર થઈ જાય છે. મિત્રો, હવે તમને જાણીને નવાઈ લાગશે કે કયા રજિસ્ટરને કેટલા વર્ષ સુધી સાચવવાનો નિયમ છે. આ નિયમ 2026માં પણ એટલો જ કડક રીતે પાડવામાં આવે છે. સૌથી પહેલા આપણું વયપત્રક એટલે કે જનરલ રજિસ્ટર, ડેડ સ્ટોક રજિસ્ટર અને સરકારી પરિપત્રની ફાઇલો કાયમી રેકોર્ડમાં આવે છે. એનો અર્થ એ છે કે આ રેકોર્ડ આજીવન એટલે કે ક્યારેય પણ નાશ કરી શકાતો નથી. સ્કૂલ બંધ થયાના 50 વર્ષ પછી પણ સરકારશ્રી તેને સાચવીને રાખે છે. જ્યારે સ્કૂલ છોડ્યાના પ્રમાણપત્રની કાઉન્ટર ફાઇલ એટલે કે એલસી બુક અને વાર્ષિક પરિણામના પત્રકોની ઓછામાં ઓછા 35 વર્ષ સુધી સરકારી નિયમ મુજબ સાચવવાના હોય છે. અને હા, રોજબરોજની વિદ્યાર્થીઓની હાજરી પૂરીએ તે મસ્ટર રોલ 5 વર્ષ સુધી સાચવવાનો નિયમ છે. એટલે કે વયપત્રકની બાબતમાં 100% સેફટી છે. તો મિત્રો, આજનો વિડીયો જોયા પછી તમને એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ હશે કે શિક્ષણ વિભાગની આખી સિસ્ટમ કેટલી મજબૂત છે. શાળા ભલે સરકારી હોય કે પ્રાઇવેટ, ભલે તે ચાલુ હોય કે બંધ થઈ ગઈ હોય, પણ એક નાગરિક તરીકે, એક વિદ્યાર્થી તરીકે તમારો ઇતિહાસ અને તમારો રેકોર્ડ ક્યારેય ભૂસાતો નથી. સરકારશ્રી તેને ખૂબ જ જવાબદારીપૂર્વક સરકારી તિજોરીમાં સાચવીને રાખે છે. જો તમને ભવિષ્યમાં ક્યારેય જૂની બંધ થયેલી શાળાના એલસીની જરૂર પડે તો સીધો તાલુકા પંચાયતની શિક્ષણ શાખા અથવા જિલ્લાની ડીપીઓ શ્રીની કચેરીનો સંપર્ક કરજો, તમારું કામ થઈ જશે. જો તમને સસ્પેન્સફુલ અને મહત્વની માહિતી ગમી હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો અને તમારા શિક્ષક મિત્રો અને વાલીશ્રીઓ સુધી જરૂર શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.